જીનવરે બાખીઓ ગણધર દેહૈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તેવું શિવ સુખ સાખીઓ તેવું શિવ સુખ સાખીઓ. એક પુરાણ કથા છે અને એમાં વાત એવી આવે છે કે બ્રહ્માજીએ દેવોને અમૃત આપ્યું અને બાકીના બધાને જે જે યોગ્ય હતું તે પ્રમાણે આપ્યું. માણસ પણ ગયો બ્રહ્માજીની પાસે અને બ્રહ્માજીને કહ્યું કે દાદા અમને પણ કંઈક આપો, તમે બધાને આપ્યું. એટલે બ્રહ્માજીએ માણસને 2 કળશ આપ્યા. એક સુખનો કળશ આપ્યો અને એક શાંતિનો કળશ આપ્યો. બ્રહ્માજીએ આની સાથે સૂચના આપી અને એમ કહ્યું કે સુખ વહેંચજે અને શાંતિ રાખજે. માણસ ગોખતો ગોખતો ધરતી પર આવતો હતો, નીચે આવ્યો, વાત ઉલટી થઈ ગઈ અને એ લોકોને કહેવા લાગ્યો કે શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. હવે બને એવું કે જે વસ્તુ રાખવાની હતી એ વહેંચવા નીકળ્યો, જે વસ્તુ વહેંચવાની હતી એ રાખી લીધી, એટલે બેમાંનું એક કંઈ ન રહ્યું. ન સુખ રહ્યું, ન શાંતિ રહી. ભગવાન મહાવીર પરમાત્મા સુઈગડાંગ સૂત્રમાં શાંતિ કઈ રીતે રહે એનો માર્ગ બતાવે છે. કર્મ દાહોપસમઃ શાંતિ, એટલે કે કર્મના દાહને ઉપસમાવવો એ જ શાંતિ છે. કર્મને ઉપસમાવવા એ જ શાંતિ છે. કર્મ ઉદયમાં આવે, કર્મ ભોગવવા પડે, કર્મને ખત્મ કરી શકાય, એને તોડી શકાય, એની નિર્જરા કરી શકાય. કર્મનો બંધ પણ થાય છે. આ બધી જ પ્રક્રિયા સતત ચાલુ છે. પણ જે કર્મને કારણે અશાંતિ ઊભી થાય છે એ કર્મોને આપણે ઉપસમાવી શકીએ છીએ. દાખલા તરીકે તમને પેટમાં ગરબડ લાગે તો સંભાવના છે કે ઝાડા થઈ જશે, ઝાડા થઈ જશે, સંભાવના છે. પરંતુ ઝાડા થાય એના પહેલાં તમે કોઈક ટેબ્લેટ લઈ લો તો બંધ થઈ જાય, એટલે ઝાડા થાય જ નહીં, ગેસ નીકળે અને વાર્તા પૂરી થઈ જાય. બરાબર છે. આને ઉપસમાવ્યું કહેવાય. શું કહેવાય? આને ઉપસમાવ્યું કહેવાય, દબાવ્યું કહેવાય. ઇન્ટ મીન્સ દબાવ્યું કહેવાય. શરીરમાં કળતર થાય છે, લાગે છે કે સાંજ સુધીમાં તાવ આવી જશે, કાં તો કાલે તાવ આવશે, આવું ફીલ થાય. પણ આજે જ ક્રોસિન લઈ લો તો એ તાવ નહીં આવે, એને ઉપસમાવ્યું કહેવાય, એને ઉપસમાવ્યું. એવી રીતે કર્મોને ઉપસમાવવામાં આવે ને તો આ આત્માને શાંતિની થોડીક પણ અનુભૂતિ થાય. કર્મ દાહોપસમઃ શાંતિ, કર્મના દાહને જે આત્મા ઉપસમાવે છે તે આત્માને શાંતિની અનુભૂતિ થાય છે. શાંતિ કોઈના આપવાથી મળતી નથી. શાંતિ કોઈ સ્થાનમાં મળતી નથી. શાંતિ કોઈ સ્થાનમાં મળતી નથી. શાંતિ
જુઓ તો કોઈ કાળમાં મળતી નથી. હા? જન્મ દિવસે શાંતિ હોય પોસિબલ ખરું? ન પણ હોય. મેરેજના દિવસે શાંતિ હોય? લો બોલો. આનંદના પ્રસંગો છે, આનંદના પ્રસંગો છે, અને છતાં પણ આ જીવને શાંતિ નથી. છતાં પણ આ જીવને શાંતિ નથી. એટલે કર્મના દાહને ઉપસમાવવો એને શાસ્ત્રકાર ભગવંતો શાંતિ કહે છે. હવે કર્મને કેમ ખતમ કરવા? કર્મને દબાવવા કેમ? કર્મને ઓછા કેમ કરવા? કર્મને ઓછા કેમ કરવા? એક વાત યાદ રાખી લો કે દરેકે દરેક કર્મ ભોગવવા પડતા નથી. વ્યવહારિક ભાષામાં કહું છું, જે ભાષામાં તમે સમજો છો કે કર્મ ભોગવવા પડે છે, હા, પણ બધા કર્મ ભોગવવા પડતા નથી. મતલબ એ ભોગવાઈ જાય તો આપણને ખબર પણ નથી પડતી કે આ કર્મ આપણે ભોગ્યું. બને એવું કે તમે ચાલી રહ્યા છો અને ચાલતા ચાલતા પગમાં કાંકરો વાગી ગયો, થોડુંક દુખ્યું, તમે આગળ ચાલ્યા ગયા. એ કર્મ ભોગવાયું તો ખરું, પણ બહુ વધારે પેઇન ના થયું કે કાંકરો વધારે અંદર ના ઘૂસ્યો, લોહી ના નીકળ્યું તો ભોગવાયું એ ખબર ના પડે. ભોગવાયું એવી ખબર ના પડે, પણ કર્મ ભોગવાયું તો ખરું. તો આવી રીતે બધા કર્મ ભોગવવા નથી પડતા. કેટલાક કર્મ કન્વર્ટ પણ કરી શકાય છે. અશુભમાંથી શુભમાં ચેન્જ કરી શકાય છે. થઈ શકે. આત્માનું બળ છે. એનું બળ છે? આત્માનું બળ છે. આત્મા ધારે તો ધર્મ આરાધના કરીને અશુભ કર્મને શુભમાં પરિવર્તિત કરી શકે છે. અને જ્યારે કર્મ બંધાય ને ત્યારે પણ નક્કી હોય છે કે આ કર્મ કેટલો સમય રહેશે, કેવું ફળ આપશે. હા, આ બધું નક્કી હોય છે. કેટલા સમય માટે આપશે, કેટલા સમય પછી આપશે, આ બધું નક્કી હોય છે. કેટલા પ્રમાણમાં આપશે એ બધું નક્કી થઈ જાય છે. એટલે કેટલાક કર્મ છે ને અડકીને જતા રહે, ખબર પણ ના પડે. કેટલાક કર્મ અડકીને જતા રહે ને ખબર પણ ના પડે. ને કેટલાક કર્મ એવા હોય કે વળગીને રહે. અડકીને જાય ને વળગીને રહે એમાં બરાબર છે. એટલે એ કર્મને રોકવા કઈ રીતે? કર્મને આવતા રોકવા કઈ રીતે? બહુ સરસ રસ્તો બતાવ્યો. કસાયા ભાવો હિ કર્મમાં ભાવસ્ય કારણમ. કસાયોનો અભાવ એ જ કર્મના અભાવનું કારણ છે. એટલે ક્રોધ, માન, માયા અને લોભથી જેટલા બચશો એટલા કર્મથી તમે બચશો. કર્મબંધના મુખ્ય કારણોમાં આ એક કારણ છે કસાય. કર્મબંધના જે કારણો છે ને એમાં એક કારણ કસાયો પણ છે. એટલે આ કસાયો ક્રોધ, માન, માયા અને લોભને આપણે જેટલા પ્રમાણમાં ઓછા સેવીશું, એનાથી જેટલા બચીશું એટલા આપણે શાનાથી બચીશું? કર્મથી બચીશું. ધર્મ આરાધના પુણ્ય કરવા માટે નથી કરવાની. ધર્મ આરાધના કર્મને તોડવા માટે કરવાની છે. આવતો ભાવ સારો મળે, આ ભાવમાં સુખી રહીએ એના માટે ધર્મ આરાધના નથી કરવાની. પણ આત્માને ભાવ ભટકવું ના પડે ને, મોક્ષ મળે એટલા માટે આરાધના કરવાની છે. મગજમાં આ વાત ક્લિયર હોવી જોઈએ. મગજમાં આ વાત ક્લિયર હોવી જોઈએ કે હું આ ધર્મ આરાધના શા માટે કરું છું.
જો આ જન્મમાં સુખી થાવ એવી ભાવના હોય તો લોભ આવ્યો. શું કહ્યું? અને કદાચ એવું બને કે તમારા પાપનો ઉદય એવો ભારે હોય કે આ જન્મમાં તમે સુખી ન પણ થાવ તો પછી ગુસ્સો આવે, ધર્મ છોડી દો. આટલો ધર્મ કર્યો પણ કંઈ ફરક પડ્યો નહીં. એક બહેન કે સાહેબ હું 2 મહિનાથી માળા ગણું છું, તમે આપી હતી ને, પણ હજુ કંઈ ફરક નથી પડ્યો. શું કે હજુ કાંઈ ફરક નથી પડ્યો? મેં કીધું ફરક પડશે પણ નહીં. મેં કીધું ફરક પડશે પણ નહીં. અને કે કેમ સાહેબ એમ કહો છો? તમે કહ્યું કે તમે હવે નજર સામે વાત જ એવી રાખી છે કે અમે સુખી થઈએ, અમારું કામ બધું થઈ જાય. એ બધું તો તમારા કર્મના ઉપર જ આધારિત છે. આ નૌકારવાળી આ મંત્ર જપ કે પરમાત્માનું નામ તો તમને રસ્તો બતાવવામાં મદદરૂપ થાય. શેમાં થાય મદદરૂપ? એટલે કે દુઃખનું ઓસડ દાડા. શું? દુઃખનું ઓસડ દાડા. દુઃખ આવ્યું છે, તમે દિવસો પસાર કરો એટલે કંઈક તો બદલાવ આવશે કે નહીં આવે? સીધી વસ્તુ છે ને. બીજી વસ્તુ કે તમે નૌકારવાળી ગણો, કોઈ પણ મંત્ર જાપ કરો એટલે શાંતિથી બેસશો તો ખરા ને. અને શાંતિથી બેસશો એટલે મન જરા થોડુંક શાંત પડશે, સ્વસ્થ થશે અને એમાંથી કોઈક રસ્તો નીકળી આવશે. પણ હાય 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 કરતા હો, ભાગમ ભાગ જો કરતા હો તો એમાંથી રસ્તો નીકળશે નહીં અને કોઈ સમાધાન પ્રાપ્ત થશે નહીં. એટલે કસાયોને દબાવવા છે. શું કરવું છે? કસાયોને ઉપસમાવવા છે. ગુસ્સો આવતો હોય તો હવે દબાવવો પડશે, નથી દબાવવો પડતો? દબાવવો પડે. કેમ? કેમ ગુસ્સાને કેમ દબાવવો પડે છે? કે હામો માણસ વધારે પાવરફુલ છે એટલે તમારે ગુસ્સો દબાવવો પડે. અથવા સામો માણસ એવો છે કે એને તમારા ગુસ્સાની કોઈ સરખામણી જ નથી, તો શું કરશો તમે? શાંત થઈ જવું. આવી રીતે બધા કસાયોને આપણે શું કરવા જોઈએ કે ભાઈ શાંતિ રાખને, હવે નકામી ઉપાધિ કરે. શું કરે? એટલે આ રીતે કસાયોને ઉપસમાવવા માટે પ્રયત્ન કરવો પડે. ભગવાને ચંડ કૌશિકને શું કહ્યું? બુજ્જ બુજ્જ ચંડ કૌશિયા. શું કહ્યું? બુજ્જ બુજ્જ ચંડ કૌશિક. હે ચંડ કૌશિક, બોધ પામ, બોધ પામ, બોધ પામ. સમજ. શું કહ્યું? સમજ. સીધી વસ્તુ હતી. બ્રાહ્મી અને સુંદરીજીએ પણ બાહુબલીજીને શું કહ્યું? ઇનડાયરેક્ટલી આ જ વાત કરી, વીરામોરા ગજ થકી ઉતરો, હવે તો હેઠા ઉતરો. શું કરો? હવે ઉતરો. સાલીબદ્ધજી રોજ એક એકને છોડતા હતા. શું કરતા હતા? લોભ હતો. શું હતું? લોભ હતો. આને લોભ કહેવાય. એક એક ભાવના સારી હતી પણ થોડોક અંદર લોભ હતો એટલે એક એકને છોડતા હતા. ધન્નાજીએ શું કીધું? એક આયર એમ કરીને બૂમ પાડી તો પછી બધું છોડી દીધું. તો આવી રીતે કસાયોને ઉપસમાવવામાં આવે ને તો જ આ જીવને શાંતિની અનુભૂતિ થાય. અને શાંતિ એકમાત્ર ધર્મ આરાધના કરવાથી જ પ્રાપ્ત થાય છે. એના સિવાય ક્યાંય નહીં થાય. શાંતિ ભગવાનના ચરણોમાં પ્રાપ્ત થાય છે. ક્યાં થાય છે? ભગવાનના ચરણોમાં પ્રાપ્ત થાય છે. અને એના માટે રોજ ભગવાનના ચરણોમાં આવીને બેસવું. લોકો દેરાસરમાં આવીને ઊભા વધારે રહે છે, બેસતા નથી. દેરાસરમાં આવીને ઊભા રહે છે વધારે પણ બેસતા નથી. દેરાસરમાં આવ્યા પછી પણ જો તમને શાંતિ ન હોય તો બીજે ક્યાંથી તમને મળશે? હા, બીજે શાંતિ તમને ક્યાંથી મળશે? ક્યાંયથી નહીં મળે. નહીં હિલ સ્ટેશન પર મળે,
નહીં કોઈ રિસોર્ટમાં મળે, કોઈ જગ્યાએ. હા, નહીં કોઈ સગાવાલાને ત્યાં મળે, નહીં ઘરમાં મળે, નહીં સેન્ટ્રલી એસી ફ્લેટમાં મળે, નહીં ક્યાંય મળે. શાંતિ તો એકમાત્ર પ્રભુના ચરણોમાં મળે, અને એ પણ અંદરથી પ્રગટ કરેલી શાંતિ હશે. કેવી શાંતિ હશે? અંદરથી પ્રગટ કરેલી શાંતિ હશે. એટલે કે કસાયોને આપણે ઉપસમાવ્યા હશે, કસાયોને દબાવ્યા હશે, કસાયોને કચડ્યા હશે, ત્યારે શાંતિ મળશે. આ સુઈગડાંગ સૂત્ર છે. 11 અંગમાંથી બીજું સૂત્ર છે, બીજું અંગ સૂત્ર છે. 11 અંગ, 12 ઉપાંગ, 10 પયનના, 6 છેદ સૂત્ર, 4 મૂળ સૂત્ર, નંદી સૂત્ર અને અનુયોગી દ્વાર સૂત્ર. આમ 45 આગમ ગ્રંથો છે. એમાંનું બીજું આગમ ગ્રંથ છે સુઈગડાંગ સૂત્ર. હવે સુઈગડાંગ સૂત્રની અંદર મુખ્યત્વે કઈ વાતો કરવામાં આવી છે એને આપણે સમજવા માટે થોડોક પ્રયત્ન કરવાનો. આજે મેં 2 સૂત્ર આપ્યા એ સુઈગડાંગ સૂત્રની ટીકાના આધારે જ આપ્યા છે, બહારથી ક્યાંયથી નથી લાવ્યો, એના આધારે જ આપ્યા છે. હવે આ સુઈગડાંગ સૂત્ર દરેક આગમ ગ્રંથોના પ્રાકૃત નામ પણ છે અને સંસ્કૃત નામ પણ છે. કેવા નામ છે? પ્રાકૃત નામ પણ છે અને સંસ્કૃત નામ પણ છે. સુઈગડાંગ સૂત્ર એટલે પ્રાકૃત નામ થયું કહેવાય, અને સંસ્કૃતમાં સૂત્ર કૃતાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ સૂત્ર એ સંસ્કૃતમાં નામ થયું. થોડો ફરક પડે, પણ અર્થમાં કે ઓળખાણમાં કોઈ ફરક નથી પડતો. પણ દરેક વખતે શાસ્ત્રકાર ભગવંતો બહુ દીર્ઘદૃષ્ટિથી એના અર્થઘટન કરે છે. શું કરે છે? અર્થઘટન કરે છે. શબ્દને તોડવો પડે. શું કરવું પડે? શબ્દને સમજવો પડે. શબ્દમાંથી, દરેક શબ્દમાંથી અર્થ નીકળતો હોય છે. અંદર સૂચના આપો ને ભાઈ, બહુ મોટેથી બોલે છે. ત્રણ નામ, આ આગમ ગ્રંથના 3 નામ, 3 અર્થ. શું? આ આગમ ગ્રંથના 3 નામ, 3 અર્થ. પહેલું સૂતકૃત. શું નામ છે? સૂતકૃત. સૂત એટલે સંતાન, પુત્ર. સૂત એટલે કોણ? સંતાન, પુત્ર. કૃત એટલે એના દ્વારા કરાયેલું, એના દ્વારા કરાયેલું. ગણધરો ભગવાનના શું થયા? ના ના કહી દઉં સમજી. ગણધરો ભગવાનના શું થયા? પુત્ર થયા કે ના થયા? એટલે તીર્થંકરો દ્વારા અર્થપણે જે અપાયું અને ગણધર દ્વારા જેની રચના કરવામાં આવી, ગણધરો દ્વારા જેની રચના કરવામાં આવી એને સૂતકૃત કહેવાય. શું કહેવાય? સૂતકૃત. એટલે કે પુત્ર દ્વારા કરવામાં આવેલું, ગણધરો દ્વારા કરવામાં આવેલું સૂતકૃત. આ શબ્દના અર્થઘટન છે. શું છે? શબ્દના અર્થઘટન છે. દીક્ષાનું પહેલું વર્ષ હતું અને સુરત ચોમાસું હતું. હવે નાના સાધુ ભગવાનને ગુરુ મહારાજ ગોચરી માટે વોરવા ન મોકલે. જે મોટા હોય એટલે કે મેચ્યોર હોય, વડીલ હોય, હા, મિડલમાં હોય એ સૌથી મોટા પણ ન જાય, સૌથી નાના પણ ન જાય, પણ મિડલમાં જે હોય એ બધા ગોચરી વોરવાને માટે જાય કે એમને થોડો એક્સપિરિયન્સ હોય. નાના સાધુને બહુ ખબર ના પડે એટલે ન મોકલે. હવે બન્યું થયું કે બધા વાપરવા બેઠેલા હતા, મારે વાપરવાનું હતું નહીં, અને કોક બોલાવવા આવ્યું કે સાહેબ વોરવા પધારો ને, ફલાણું છે, ઢીકણું છે, બેસણું છે, પારણું છે, XYZ કંઈ પણ હશે,
વોરવા પધારો ને. હવે સાંજનો ટાઈમ હતો. ગુરુ મહારાજ કે જા તું વોરવા જઈ આય, તું જઈ આય. હવે એક પાત્રું લઈને જવાનું ને વોરીને પાછા આવવાનું. બરાબર. હવે વોરવાને માટે કહો ધર્મલાભ કીધો, એટલું તો આવડે ને. ધર્મલાભ કીધો અને પાટલો મૂકેલો હતો, એના પર પાત્રું મૂક્યું. બેને બધું ગોઠવીને તૈયાર રાખેલું હતું અને મને કે બેન પૂછે સાહેબ તપેલું લઉં કે? અરે તારી ભલી થાય, હું તપેલું લેવા આવ્યો છું તમારે ઘેર? ભાગ્યશાળી આંધવાને તપેલું કે, કારણ કે પહેલા તપેલામાં જ બનાવતા હતા. શેમાં બનાવતા હતા? આંધવો શેમાં બનાવતા હતા? સમજણ પડી ગઈ? હવે પૂછતા નહીં તપેલું લઉં સાહેબ? સમજી ગયા? 12 ગૌએ બોલી બદલાય. શું થાય? 12 ગૌએ બોલી બદલાય. તો મમ્મીને પણ બહેન કહીને બોલાવે, માને પણ ભાભી કહીને બોલાવે. એ તો અંદર ઘરમાં રો તો ખબર પડે કે ભાભી કઈ છે અને બહેન કઈ છે, કોને કહે છે. હા, અને પાછા આ બેન પોતે પોતાના ઘરવાળા સાહેબ કહીને બોલાવે. શું કરે? હા, બધાની આગળ શું બોલે? સાહેબ. બોલો, હવે વિચાર કરો, હવે આપણે કયા સાહેબની વાત કરીએ? એમના સાહેબ. સમજણ પડી કે? એટલે શબ્દો આવા છે, શબ્દો દ્વારા અર્થને પ્રગટ કરવાનો છે. એટલે એને અનુસંધાન પણ જોવું પડે. શું કરવું પડે? આગળ પાછળ સંયોગ જોઈ અને તેને સમજવું પડે. શું કરવું પડે? સંયોગ જોઈને તેને સમજવું પડે. એટલે પહેલો અર્થ છે સૂતકૃત, ભગવાનના સંતાનો દ્વારા કરવામાં આવેલું, રચવામાં આવેલું એવું સુઈગળાંક સૂત્ર. એક વાત. બીજો અર્થ સૂત્રકૃત, સૂત્રકૃતાંક સૂત્ર સંસ્કૃતમાં. તો સૂત્રકૃત, સૂત્રના અનુસારે જેનો તત્વાર્થ બોધ કરાય તે સૂત્રકૃત. આ શબ્દોનો અર્થ બધા આગમ ગ્રંથોમાં લાગુ પડે. પણ અહીંયા આગળ ઇન્ડિવિજ્યુઅલી આ જ આગમ ગ્રંથને માટે આ રીતે અર્થ બેસાડવામાં આવ્યો છે. સૂત્રકૃત એટલે કે સૂત્રના અનુસારે જેના દ્વારા, જે સૂત્રોના આધારે તત્વનો બોધ થાય તે સૂત્રકૃત. અને સૌથી મહત્વનો અર્થ સૂચકૃત. સૂચકૃત એટલે કે ભગવાન મહાવીરની દેશના નો સાર, અર્થાત એમનું દર્શન, એમનું વિઝન, જૈન દર્શન એ સ્વ એટલે કે આપણું પોતાનું દર્શન કહેવાય. શું કહેવાય? સ્વ એટલે આપણું પોતાનું દર્શન કહેવાય. અને પરદર્શન એટલે કે અન્ય લોકોનો દૃષ્ટિકોણ ધર્મ પ્રત્યેનો, એને પર સમય કહેવાય. સ્વ સમય અને પર સમય એનું જ્યાં આગળ સૂચન કરવામાં આવેલું છે તે સૂચકૃત. સ્વ સમય અને પર સમયની વાતો જેમાં કરવામાં આવી છે તે, એની સૂચના જેમાં આપવામાં આવી છે તે, એનું સૂચન જેમાં કરવામાં આવ્યું છે તે. આ આગમ ગ્રંથના પણ 2 સૂતસ્કંદ છે. આ આગમ ગ્રંથના પણ 2 સૂતસ્કંદ છે. આપણે બધા આગમ ગ્રંથોની બધી વાતોને જાણી શકીશું નહીં, એટલો સમય ને એટલી સ્થિરતા તમારી પાસે છે નહીં. પણ થોડીક વાતો આપણે સમજવા પ્રયત્ન કરીશું. પહેલા સૂતસ્કંદની અંદર 16 અધ્યાયન છે ને બીજા સૂતસ્કંદની અંદર 7 અધ્યાયન, કુલ 23 અધ્યાયન છે. હવે આપણે પહેલા સૂતસ્કંદની વાતો કરીશું. એમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો પરમાત્માએ કરી છે કે તે કાળની અંદર
કેવા કેવા વિચારના લોકો હતા અને આજે પણ છે, જેને સળદર્શન કહેવામાં આવે છે. જેને સળદર્શન કહેવામાં આવે છે. સળદર્શન, સળ એટલે 6, દર્શન એટલે વિઝન. ભગવાનનું દર્શન એટલે કયું દર્શન? સ્યાદ્વાદ દર્શન, અનેકાંત દર્શન. કયું દર્શન? અનેકાંત દર્શન. અને એના માટે બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવેલું છે કે એક હાથી હતો અને એ હાથીને ઊભો રાખવામાં આવ્યો. 6 અંધ લોકો આવ્યા અને તેઓએ હાથીની ઓળખાણ આપી. 6 અંધ લોકો આવ્યા અને તેમણે હાથીની ઓળખાણ આપી. હવે હાથી કેવો? તો જે પગે વળગીને ઊભો રહ્યો ને એ અંતે એમ કે હાથી થાંભલા જેવો. સમજી ગયા? જેને હાથીનો કાન પકડ્યો એમ કે હાથી સુપડા જેવો. હાથી સુપડા જેવો. જેને હાથીનું પૂંછડું પકડ્યું કે હાથી સાપ જેવો. જેણે હાથીનું પેટ પકડ્યું એ શું કે હાથી નગારા જેવો, ઢોલ જેવો. હવે સાચું બોલો, આમાંથી સાચું કોણ ને ખોટું કોણ? આવા 6 માણસની દરેકના અલગ અલગ એંગલ છે. હા, સાચું કોણ ને ખોટું કોણ? હે, બધા જ સાચા ને. આને અનેકાંતવાદ કહેવાય. શું કહેવાય? અનેકાંતવાદ કહેવાય. તમને તમારો દીકરો પપ્પા કે અને પોતરો દાદા કે અને ઝઘડો થાય બે વચ્ચે કે નહીં, એને દાદા કહેવાનું, પપ્પા નહીં કહેવાનું, ચાલે? એ એકાંત કહેવાય. શું કહેવાય? એકાંતવાદ થયો કહેવાય. પણ તમે દાદા પણ છો, પિતા પણ છો અને પુત્ર પણ છો. પુત્ર નથી, પુત્ર પણ બધું છે ને. વ્યક્તિ એક જ છે, સંબંધો અનેક છે. સંબંધો અનેક છે. એટલા માટે ભગવાને જે કહ્યું ને એ કહ્યું છે કે આ 6 અંધજનો જે અલગ અલગ કહેતા હતા ને એ બધાને સંયુક્ત રીતે એક હાથી આવો હોય એમ ચોખ્ખું કહ્યું છે. સમજી ગયા? કેટલાક એમ કહે કે બસ આ જિંદગીની અંદર મજેથી જીવો, આ ભવ મીઠા પરભવ કોને દીઠા. લાઈફ ફરી નહીં મળે આવી, એન્જોય કરી લો. સ્વર્ગ નર્ક કશું છે જ નહીં, મોક્ષ બોક્ષ બધી ફાલતુ વાતો છે. આવું માને છે આજનું યંગ જનરેશન ને ઘણા બધા લોકો આવું માને છે. આને ચારવાક દર્શન કહેવાય. શું કહેવાય? ચારવાક દર્શન કહેવાય. નાસ્તિક કહેવાય. નાસ્તિક દર્શન. કેવું? નાસ્તિક. ચારવાક દર્શન કહેવાય. આ નાસ્તિક મત થયો. એ લોકો બસ ખાલી આમ મોજ મજામાં માને. એને પુણ્ય પાપ કશાથી લેવા દેવા જ નહીં. કશાથી લેવા દેવા નહીં. પણ બીજા પણ કેટલાક લોકો હોય કે જે થોડુંક વધારે ઊંડાણથી વિચારતા હોય. એ લોકો એમ કહે કે આ ધરતીમાં, દુનિયામાં, સૃષ્ટિની અંદર પંચમહાભૂત છે. પંચમહાભૂત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આકાશ. આ 5 તત્વ છે અને પંચમહાભૂત છે. એટલે આ પંચમહાભૂતમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થાય છે. લો, એટલે દરેકનો પોતપોતાનો આવો મત છે. કારણ એક વાત કહું કે દ્રષ્ટિ જેટલી તમારી હોય ને એટલું જ દેખાય. કેટલું દેખાય? તમારી દૃષ્ટિ જેટલી હોય એટલું તમને દેખાય. હવે કોકને અહીંયા સુધી દેખાય, કોકને અંદર સુધી દેખાય, કોકને સામે રોડની પેલી પાર પણ દેખાય. કઈ દુકાન જમણા કહી દે. જેવી જેવી દૃષ્ટિ એટલું એને દેખાય. એટલે દરેકે દરેક ધર્મ પ્રરૂપકે પોતપોતાની રીતે સાધના કરી હતી
અને જેટલું પણ એમને જણાયું એટલું દુનિયાને એમને કહ્યું, અને દરેકનો પોતપોતાનો એક મત પંથ બની ગયો. દરેકને અનુયાયી મળી રહે છે. શું? ગોશાળાના પણ અનુયાયી હતા, નહોતા? આજે પણ વિદેશમાં અનેક એવા મત પંથ સંપ્રદાયો છે, અને જો એની વાતો સાંભળો તો તમે ગાંડા થઈ જાઓ. અને એટલે એવા કેટલાક મત પંથ સંપ્રદાયવાળા છે કે એક સાથે આપઘાત પણ કરી નાખે છે. વર્તમાનમાં પણ એવી કેટલીક વાતો, શાંતિની વાતો કરવાવાળા ઓમ શાંતિ કરતા ફરે છે ને, એની અંદર જઈને જોજો એના આશ્રમમાં જે પિક્ચરો લગાડેલા હોય ને એ તમને સમજાવશે. શું કરશે? અને એમ કહેશે કે 5000 વર્ષનો એક યુગ છે. કેટલા વર્ષનો? 5000 વર્ષનો એક યુગ છે. એટલે વળી પાછું ચક્ર આ જ રીતે ચાલતું રહેશે. 5000 વર્ષ પછી વળી પાછા આપણે આ રીતે ભેગા થયા હોઈશું. આ રીતે હું વ્યાખ્યાન આપતો હોઈશ, તમે સાંભળતા હશો. આ રીતે સંસાર ચાલે છે. બોલો, આ ઓમ શાંતિ વાળા આવું બધું કહે છે, સમજી ગયા? પણ આવી બધી વાત તો લાંબી ના ચાલે. એટલે પછી રોજ નવા લેટર કાઢે ને એના પર ચર્ચા કરે. શું કરે? અને પછી બીજે સેવાના કામોને આ બધું કરીને પોતાની દુકાન ચલાવે. દરેકનું આ રીતે ચાલે. શું ચાલે? દરેકનું. આપણે કોઈની ક્રિટિસાઇઝનો સવાલ નથી, એમની જે માન્યતા છે તેની આ વાત છે. બરાબર છે? પેલા પૂનાવાળા ભગવાન હતા ને, હા, એ શું કરતા હતા કે બસ જે મન થાય તે કરી જ લો. કે શું કરી લો? જે મન થાય તે કરી. નાચો કૂદો, જે કરો એ કરી લો. એટલે કે ઇન્દ્રિયોને દબાવો નહીં, દમન ના કરો, એને ધરવી દો. અલ્યા, સ્મશાનનો ખાડો કોઈ દિવસ પુરાયો છે? પેટનો ખાડો કોઈ દિવસ પુરાયો છે? હા, ભૂખ તો રોજ લાગે. ભૂખ તો રોજ લાગે. ટાઈમ થાય એટલે ભૂખ લાગે. ક્યારે ભૂખ લાગે? ટાઈમ થાય એટલે ભૂખ લાગે. રસોઈ થઈ જાય એટલે ભૂખ લાગે. સ્મેલ આવે એટલે ભૂખ લાગે. ડબ્બો જુએ એટલે ભૂખ લાગે. લારી જુએ તો ભૂખ લાગે. બોલો બોલો, ક્યારે ક્યારે ભૂખ લાગે તમને? બેસનામાંય લાગે, એકાસનામાંય લાગે, ઉપવાસમાંય ભૂખ લાગે. નવકાશી કરે તોય ભૂખ લાગે, અને સીધી તપ કરે તોય લાગે. સીધી તપ કરે ને તોય ભૂખ લાગે. હા બોલે. એક વાત સમજી લો કે ઊંઘ અને આ ભૂખ, આહાર જેટલું વધારે એટલો વધે, ઘટાડો એટલો ઘટે. શું થાય? હા, ભૂખ લાગે. નિહાળી પેટની ગાગર, નિહાળી પેટની ગાગર અને જળથી ભર્યો સાગર. નિહાળી પેટની ગાગર અને જળથી ભર્યો સાગર. મહાસાગર મપાયા છે, પુરાયા છે ઊંડાણો પણ. મહાસાગર મપાયા છે, પુરાયા છે ઊંડાણો પણ. નથી પુરાતી કે મપાતી આ પેટની ગાગર. નથી મપાતી કે પુરાતી આ પેટની ગાગર. નથી મપાતી. એટલે એને તમારે શું કરવું પડે? દબાવી જ પડે. પણ છતાંય હવે એને જો નાખે જ રાખો તો શું થશે? વધારે માગશે. આજે આ લાય, કાલે બીજું લાય, પરમ ત્રીજું લાય, ચોથું લાય, પાંચમું લાય, પણ કંઈ તો નહીં મળે એટલે ચૂપ બેસી જાય. કશું નહીં મળે એમ કહી દો તો કે ચૂપ થઈને બેસી જાય. 3 ટાઈમ ખાધું હોય તો પાવર કેટલો બતાવે, અને ઉપવાસ હોય તો સીધી વાત છે. ચૂપ થઈને બેસી જાય કે ના બેસી જાય? બસ. એટલે જરા ચૂપ થઈને બેસી જ જવાનું. આપણે અત્યારે ચોમાસું ચાલે, બહુ કુદાકુદ નહીં કરવાની. આ રીતે શરીરને
પોતાની ઇન્દ્રિયોને અને આત્માને કાબૂમાં લેવાય તો જ આ બધાને જીતી શકાય. શું થાય? આ રીતે જીતી શકાય. પણ કેટલાક મતપંથવાળા આવી પ્રવૃત્તિઓ પણ કરે છે. એટલે પંચમહાભૂતમાંથી જીવો પેદા થાય, ચેતના પેદા થાય અને એમાં જ નષ્ટ પામે. તો એ પણ વાત અધૂરી છે. કેવી છે? અધૂરી છે. વળી કેટલાક એવા કે આત્મા સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં. હા, શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ રૂપોહમ, હા એમ કરે. બસ બીજું કે દુનિયામાં કશું છે જ નહીં. તો હવે એ પણ વાસ્તવિકતા નથી, એ પણ અધૂરી વાત છે. હવે વળી પાછા કેટલીક એવી માન્યતાવાળા પણ હોય અને એ લોકો એમ કહેતા હોય કે આ જીવ અત્યારે જેવો છે ને એવો ને એવો પાછો આવતા જન્મમાં થવાનો. મગ વાવો તો મગ જ ઉગે ને, થોડા કંઈ અડદ ઉગે. એટલે માણસ બનીને માણસ જ થાય, ગધેડો બનીને ગધેડો જ થાય. બોલો હવે શું કરવાનું? આ માન્યતા છે એટલે એમની દ્રષ્ટિ ત્યાં સુધી જ પહોંચેલી છે. એટલે આ બધી વાતો સાંભળીને આપણને હસવું આવે, કારણ કે આપણે બધું ભણ્યા છીએ. થોડુંક ધર્મગ્રંથનો ભગવાનના શાસનની માન્યતાનો આપણને ખબર છે. એટલા માટે હું ગયો તો જોવા, આ બધું જોવા હું ગયેલો છું. હા, આબુ નથી ગયો ભાઈ હવે, પણ ઘણી જગ્યાએ હોય. હા, અને અમને પણ ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે, અમને પણ બોલાવે, આવો મહારાજ. હા, શું કરે? આવો. પણ આપણે આપણામાં રહેવાનું હોય. શું રહેવાનું હોય? આપણે આપણામાં રહેવાનું હોય. અને સારું હોય તો પકડી લેવાનું, કંઈ ખોટું નથી. એ તો હેમચંદ્રજી ભગવંતે કહ્યું છે કે સારું ક્યાંયથી પણ મળે લઈ શકાય. સારું ક્યાંયથી પણ મળે લઈ શકાય, એમાં કાંઈ ખોટું નથી. પણ સાચું શું છે એનો ક્ષીરનો વિવેક કરતાં આપણને આવડવું જોઈએ. જો ભગવાનના શાસનની વાતની તમને ખબર ન હોય, સ્યાદ્વા દર્શનની તમને ખબર ન હોય, અને કા દર્શનની ખબર ન હોય ને આવી બધી વાતો કોઈક તમને કરે તો તમે ઇમ્પ્રેસ થઈ જાઓ કે ના થઈ જાઓ? એટલે પહેલાં મારા ભગવાનના શાસનની વાતો જાણો. શું કરો? મારા ભગવાનના શાસનની વાતો જાણો, અને તો જ એમાંથી તમે આગળ વધી શકશો અને આપણા આત્માનું કલ્યાણ આપણે કરી શકીશું. હવે કેટલાક વળી એવી માન્યતાવાળા હોય કે ઈશ્વર એક જ છે. શું છે? એ જ બધું કરે છે, આપણે કાંઈ કરવાનું જ નથી. એકેશ્વરવાદ. કેવો? એકેશ્વરવાદ. તો એમાં પણ ઘણા બધા પ્રશ્નો આવીને ઊભા રહે. આ એક માન્યતા છે અને માન્યતાઓના આધારે બધા પોતપોતાની રીતે સાધના આરાધના કરે છે. પણ આ બધી વાતો ભગવાનની દૃષ્ટિએ એકબીજાની પૂરક છે, એકબીજા વિના અધૂરી છે. શું છે? કાન વગરનો હાથી, પગ વગરનો હાથી, પેટ વગરનો હાથી, પૂંછડા વગરનો, સૂંઢ વગરનો, દંતસૂળ વગરનો કેવો લાગે? પણ બધું સાથે હોય તો આજ સ્વાધ્યાય દર્શન છે, આજ અનેકાંત દર્શન છે. કયું છે? આજ સ્વાધ્યાય દર્શન છે, આજ અનેકાંત દર્શન છે, કે જે તમને આ દરેક બાબતોને બધા જ એંગલથી જોવાનું કહે છે. અને એટલે ભગવાન કોઈને પણ એમ નથી કહેતા કે તું ખોટો છે, પણ એમ કે તું પણ સાચો છે. તું પણ સાચો હોઈ શકે છે, તું પણ સાચો હોઈ શકે છે. બીજા એંગલથી, સામાન્ય એંગલથી. બીજાને લડતા હોય, શાના માટે લડે? હું સાચો, એટલે કે હું સાચો. એટલે ભાઈ બે સાચા, હા, બંને સાચા, પોતપોતાની માન્યતા પ્રમાણે બંને સાચા. પણ જે કાળે, જે સમયે, જે વસ્તુ યથાર્થ હોય એનો સ્વીકાર કરવો પડે. દાદા પોતરા સાથે રમતા હોય અને પેલો દાદા દાદા કહેતો હોય તો એની માં લડે નહીં. હે મારા સસરા તું દાદા કેમ કહે છે? મારા સસરા છે. શું કે?
મારા સસરા છે. લે બોલો, હવે એવું કંઈ હોય? કેટલી આ વાત તમારા દિમાગમાં ઉતરી ગયેલી પ્રેક્ટિકલ છે. એના આધારે તમે સમજી લો કે આ જગતની અંદર ભગવાન કહે છે ખોટું કોઈનું દર્શન નથી, બધાનું સાચું છે, પણ દરેકની મર્યાદા છે. દરેકની મર્યાદા છે. કોક નિયતિવાદ ઉપર ચાલે, થવાનું છે તે થશે. શું કે નિયતિવાદ પણ કામનો છે, નકામો નથી. એક પણ વાદ નકામો નથી, કામનો છે. પણ એ જે તે સમયે કામનો છે. ક્યારે કામનો છે? જે તે સમયે કામનો છે. જ્યારે પુરુષાર્થ કરતા કરતા માણસ થાકી જાય અથવા તો પરિણામ ન મળે ત્યારે નિયતિને સલામ કરવાની આવે. બજારમાં જાઓ, સવારથી સાંજ સુધી તમે બધાના કોન્ટેક્ટ કરો, 50 જણને ફોન કરો, વેપારીઓને મળો, અને સાંજ પડે હાથમાં 5 રૂપિયા પણ ન આવે કે 500 રૂપિયા પણ ન આવે તો તે દિવસે નિયતિને સલામ કે જેવી ભવિતવ્યતા, હા, જેવા મારા કર્મ આ રીતે કરાય. પણ જવા દે ને, બજારમાં કંઈ થતું નથી, ઘરે જ બેસી રહ્યું, એ ન ચાલે. સમજી ગયા? એટલે દરેક વાત પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. શું છે? પણ દરેક પોતપોતાના સમયે યોગ્ય પ્રસંગે તે યોગ્ય છે, બાકી નહીં. તો ભગવાને જે સ્યાદ્વાદ દર્શનની વાતો કરી છે એની પ્રરૂપણા આ આગમ ગ્રંથના પહેલા સૂતસ્કંદમાં કરવામાં આવી છે. શેમાં કરવામાં આવી છે? પહેલા સૂતસ્કંદની અંદર આ બધી વાતો કરવામાં આવી છે. અને પ્રસંગે પ્રસંગે કેટલીક બહુ ઉપયોગી વાતો પણ કરવામાં આવી છે. ઘણી ઉપયોગી વાતો ભગવાને કરી છે. કામ એટલે શું ને ભોગ એટલે શું? કસાયો જાગે કેમ? ક્રોધ, માન, માયા, લોભ કેમ જાગે? તો કામ ભોગની લાલસાના કારણે. હા, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આટલું જોઈએ છે, મારે આટલું બધું જોઈએ છે. હા, એને કારણે કસાયો જાગે. પણ કસાયોને સમાવવા હોય તો કામ ભોગોને પણ સમાવવા પડે. પણ કામ એટલે શું અને ભોગ એટલે શું? કામ કોને કહેવાય અને ભોગ કોને કહેવાય? શબ્દ અને રૂપના આકર્ષણને કામ કહેવાય. શબ્દ અને રૂપના આકર્ષણને કામ કહેવાય. અને રસ, સ્પર્શ અને ગંધ ના આકર્ષણને ભોગ કહેવાય. સમજાય છે મારી વાત? શબ્દ અને રૂપનું આકર્ષણ એટલે કામ, અને રસ, સ્પર્શ અને ગંધ એનું આકર્ષણ એટલે ભોગ. આને કામ ભોગ કહેવાય. આપણે શબ્દ ભેગો બોલીએ છીએ કે કામ ભોગોને છોડવા જોઈએ. શું બોલીએ છીએ? કામ ભોગોને છોડવા જોઈએ. તો આ રીતે હવે હું તમને કહું કે તમારા જે વ્રતો છે ને, 12 વ્રતો, એમાં ભોગોપભોગ પરિમાણ વ્રત આવે છે. હવે એમાં ભોગ એટલે શું ને ઉપભોગ એટલે શું? એમાં ભોગ એટલે શું ને ઉપભોગ એટલે શું? કે જે વસ્તુને વન ટાઈમ યુઝ કરી શકાય એ ભોગ. ખાવાનું, બરાબર છે. સ્મેલ, અહીંયા કીધું ને રસ, સ્પર્શ અને ગંધ. હા, તો રસ જે છે એક જ વખત ઉપયોગ થાય ને પછી તો 2 ઇંચ પછી અહીંયા ઉતર્યા પછી હવે કયો ટેસ્ટ આવે? સરસ મજાનો ખટ્ટો મીઠો, કાલા ખટ્ટા, બોલો બોલો, કાંઈ ન આવે. શું વાત કરો છો? અને અંદરથી કાલા ખટ્ટા આવે તો શું થાય? પાછું આવે એ બહુ સારું હોય ભાઈ. ત્યારે તો શું થાય? હા, નથી ગમતું ને. હા, એટલે જે વસ્તુને એકવાર વાપરી શકાય એને ભોગ કહેવાય. જે વસ્તુ વારંવાર વાપરી શકાય એને ઉપભોગ કહેવાય.
કપડાં વારંવાર વાપરી શકાય તો આ ઉપભોગનું સાધન થયું. શું થયું? પથારી, ઘર, XYZ, ચાદર, જે પણ લો, છત્રી લો, કંઈ પણ લો, એ બધા ઉપભોગના સાધન. પણ જે જ વાપરી શકાય, પાણી, શરબત, ચા, દૂધ, XYZ, ખોરાક, આ બધું એક જ વખત વાપરી શકાય. સ્મેલ લીધી તો પછી ફરી લગાડો તો જ, નહીં તો એનો ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ એટલે પછીનો બહુ થઈ ગયો તો બધું ઉડીને શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય, એટલે નકામું થાય. તો જે વસ્તુ એકવાર વપરાય એ ભોગ કહેવાય, જે વસ્તુ વારંવાર વાપરી શકાય એને ઉપભોગ કહેવાય. અહીંયા આગળ જરા જુદી રીતે આ વાત કરી છે. કામ એટલે શું અને ભોગ એટલે શું? કામ એટલે શું ને ભોગ એટલે શું? તો શબ્દ અને રૂપનું આકર્ષણ 5 વિષય છે. કેટલા વિષય છે? 5 વિષય છે. ટોટલ એના ભેદ ગણો તો કેટલા? 23. હા, સમજી ગયા? 23. તો શબ્દ અને રૂપનું આકર્ષણ હોય એને કામ કહેવાય, અને બાકી રસ, સ્પર્શ અને ગંધ એ જે છે એને શું કહેવાય? થોડોક ફરક પડે પણ બાકી આ વાત બરાબર બેસે. ભોગ ઉપભોગ અને આની વચ્ચે થોડોક ફરક પડે પણ બાકી વ્યાખ્યા અહીંયા આગળ આ આપવામાં આવી છે. સ્પર્શ તો વારંવાર થઈ શકે ને, પણ અહીંયા આગળ એને શેમાં ગણ્યું છે? ભોગમાં ગણ્યું છે. શેમાં ગણ્યું છે? ભોગમાં ગણ્યું. તો આમ આ રીતે વ્યાખ્યા આપી અને ભગવાન સ્પષ્ટ કરે છે કે તારે આનો ત્યાગ કરવાનો છે. આને છોડીશ તો શું થશે? કર્મ છૂટશે. કર્મ છૂટશે, સંસાર છૂટશે ને મોક્ષ મળશે. પણ જે આત્માઓ જાગૃત નથી રહેતા અને કામ ભોગોની પાછળ દોડ્યા કરે છે ને, એ કર્મથી બંધાતા જ જાય છે, બંધાતા જ જાય છે, બંધાતા જ જાય છે. છૂટવા માટે ધર્મ આરાધના કરવાની હોય છે, અને ધર્મ આરાધના અપ્રમત્તતાપૂર્વક, જાગૃતતાપૂર્વક કરવાની હોય છે, પ્રમાદમાં નહીં. કઈ રીતે? અપ્રમત્તપણે આરાધના કરવાની હોય. એટલે કૌશગમાં ઝોકું આવવું ન જોઈએ. થાય છે આપણી દશા એવી જ. કૌશગમાં ભૂલ થાય છે. શું થાય છે? કૌશગમાં ભૂલ થાય છે. તો આ આપણો પ્રમાદ છે. શું છે? પણ પ્રમાદ એ કર્મબંધનું કારણ છે. પ્રમાદ એ કર્મબંધનું કારણ છે. એટલે સાવધાની રાખવાની કહે છે. અંતરાય કર્મની અંદર એક અંતરાય કર્મ દર્શનાવર્ણીય કર્મ પણ છે. કેવું છે? દર્શનાવર્ણીય કર્મ છે, અને એને કારણે આપણને ઊંઘ આવે છે. એને કારણે આપણને ઊંઘ આવે છે. દરેકની ઊંઘના પ્રકાર જુદા જુદા હોઈ શકે છે. કોકની કૂતરા જેવી ઊંઘ હોય. કેવી હોય? કૂતરા જેવી ઊંઘ હોય કે સહેજ પગરવ થાય ને એવડો જાગી જાય. કોણ આવ્યું? કોણ છે? હા. અને કેટલાકને ઉચકીને બીજા રૂમમાં લઈ જાઓ તો ખબર ના પડે. અરે ઘરમાં સૂતો હોય ને ચોર 2 કલાક રહીને સફાઈ કરીને જાય ને તો ખબર ના પડે. અને આ પ્રમાદ, આ દર્શનાવર્ણીય કર્મ પૂર્વધર મહાત્માને પણ નડે, એને પણ આડું આવે. કોને? પૂર્વધર મહાત્માને. જેઓ 9 પૂર્વ સુધી ભણેલા છે, એટલું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું છે, એટલું શ્રુતનું તેમને અધ્યયન કર્યું છે, એમને પણ આ દર્શનાવર્ણીય કર્મ પ્રમાદ નડે. શું નડે? પ્રમાદ નડે. એવા એક મહાત્મા હતા. એમનું નામ છે ભાનુદત્ત મુનિ. ભાનુદત્ત મુનિ. દર્શનાવર્ણીય કર્મની પૂજામાં એમનું નામ આવે છે. પૂજાની ઢાળો પણ જો વ્યવસ્થિત રીતે ગાવામાં આવે ને તો એના અર્થ આપોઆપ સમજાઈ જાય. એકવાર અમે પંચકલ્યાણ એક પૂજા ભણાવડાવી હતી. બહુ મોટી વાત કરું છું. કઈ પૂજા?
એમાં શું ધાડ મારે? અમે રોજ ભણાવીએ કહો. એટલે એમ કહેવાય મહિલા મંડળો રોજ બબ્બે ભણાવે. હા, શું કરે? બબ્બે ભણાવે. અને આ તો ઠીક છે, અહીંયા આગળ એક જ મંડળ છે. હા, પણ સોસાયટી અલગ અલગ મંડળ હોય તો કોમ્પિટિશન જાગે. શું જાગે? અને બોર્ડ ઉપર અમારા મંડળનું નામ તો રહેવું જ જોઈએ. એટલે ના હોય તો લાઈને ઊભી કરીને પૂજાઓ ભણાવે. અને પછી શું કે ગુરુ મહારાજ આવે ને ચોમાસું, હવે એ તો અજાણ્યા હોય, ખબર ના હોય, સાહેબ સૌથી જૂનું મંડળ અમારું, હો, અમે જ આખા વર્ષ સૌથી વધારે પૂજાઓ ભણાવીએ. આવું બધું કહેતા હોય. પણ અમે પણ એકવાર પંચકલ્યાણની પૂજા ભણાવડાવી હતી. પણ એ પૂજા ભણાવતા 4 કલાક લાગ્યા હતા. હા, તમારી 1.5 કલાકમાં થઈ જાય. બહેનો ભણા કેટલા ટાઈમમાં થાય? 1.5 કલાકમાં પતી જાય. એ પણ વધારે કહું છું, કેમ? બરાબર. પણ અમારે 4 કલાક લાગ્યા હતા. ના વચ્ચે કંઈ સમજાયું નહોતું. વચ્ચે કશું નહોતું સમજાયું. તો પણ હા, ના વચ્ચે કોઈ સ્તવન નહોતા ગાયા. એટલે તમને કે વચ્ચે સ્તવન ગાતા હશે એમ? સ્તવન નહોતા ગાયા, વચ્ચે કંઈ સમજાયું પણ નહોતું. પણ જે પૂજા ભણાવવા વાળા ભાગ્યશાળી હતા એ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. અને શહેનાઈ અને ફ્લ્યુટ પણ સાથે હતી. શું હતું? શહેનાઈ પણ હતી, ફ્લ્યુટ પણ હતી. આ બધું સાથે હતું. એટલે એક ઢાળ અડધો કલાક સુધી ગાતા હતા. તમે એક ઢાળમાં 5 રાગ કાઢો. ચોપડીમાં 2 લીટી લખેલું હોય. હા, આ ચોપડી અમે જોઈએ છીએ એટલે ખબર પડે. હા, પણ એક જ ઢાળમાં એક જ રાગમાં ગાય. શું કરે? એક જ ઢાળ એક જ રાગમાં ગાય, પણ અડધો કલાક એક ઢાળ ગાતા લાગે. એવા આલાપલે એ રીતે ગાય કે તમારે અર્થની ચોપડી, એના અર્થ સમજવા ન પડે, આપોઆપ સમજાઈ જાય. અને તમને ભાવ જાગે. તમને ભાવ જાગે. એક જગ્યાએ એક દેરાસરમાં અંતરાય કર્મની પૂજા હતી. કોઈક પંચકલ્યાણ રાખે, કોઈક અંતરાય કર્મની રાખે. પણ એ પૂજા પણ શેને માટે હતી? કે કોકના મૃત્યુ નિમિત્તે હતી. જાણે દેરાસરમાં પ્રાર્થના સભા હતી. સંગીતકાર હતો, સગાવાલા એકડેટ ભરેલા હતા. 2 પાટલા પર ચોપડીના થપ્પા અને સાપડા પડેલા હતા. ચોપડીના થપ્પા અને સાપડા પડેલા હતા. એકલો સંગીતકાર ગાતો હતો અને બાકીના બધા વાતો કરતા હતા. હવે મને બોલાવ્યો, એમાં વળી મને બોલાવ્યો એટલે મેં સંગીતકારને કીધું તારા તબલા ને માઇક બધું બંધ કરી દે ને બધાને ચોપડી પકડાય. શું કર? બધાને ચોપડી પકડાય, પેજ ખોલાય અને પછી તું ગા. અને પછી બધાએ જે સાથે ગાવા માંડ્યું ને ત્યારે લાગ્યું કે ના, મારા ભગવાનની પૂજા ભણાવાઈ રહી છે. તો ત્યાં સુધી મને પ્રાર્થના સભા જ લાગતી હતી કે દેરાસરમાં પ્રાર્થના સભા કેમ રાખીશ? વાસ્તવિકતા એ છે કે પૂજા કેમ ભણાવાય છે મૃત્યુ પછી એની જ ખબર નથી તમને. મરણ પછી પૂજા ભણાવવાની કેમ? ભગવાન નારાજ થઈ એટલે ખુશ કરવા? એ જીવે બહુ અંતરાય કર્યા હતા એટલે એના અંતરાય તોડવા? એવો પાપી હતો ગયો એ? એટલે પણ કેમ પૂજા ભણાવવાની કહો તો કરો મને. હે, બસ તમે ભણે એટલે મેં ભણાઈ. ભાગ્યશાળી. અહીં તો જીવતા શાંતિ આપી નહીં મારા બેટા. અને હવે જીવને શાંતિ આપ. પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો. અલ્યા પણ અહીં તો જીવવા દે શાંતિથી. ઓ તારી, આ નવું કાઢ્યું. એ તો અલે પણ એ 5 કરોડ મૂકીને ગયો, તમે તો 5,000 જ વાપરો છો. અરે ચીટિંગ કરો છો. બાકી તો એના માટે લડો છો પાછા. ના, ભાગ્યશાળી પૂજા એટલા માટે ભણાવવાની, લગ્ન નિમિત્તે પૂજન ભણાવો
કે મરણ નિમિત્તે પૂજન ભણાવો કે પૂજા ભણાવો એટલા માટે ભણાવવાની કે મોહનીય કર્મના બંધ અટકે. એટલે કે લગ્ન નિમિત્તે તમે ભણાવો પૂજન તો લગ્નની અંદર રાચો માચો તો મોહનીય કર્મ જ બંધાવાના, રાઈટ. પણ એના બદલે ધર્મ કરો તો જરા અટકવાના, બરાબર છે. એવી રીતે મરણ નિમિત્તે પૂજા ભણાવો, રોજ મોઢું ચડાવીને આમ બેહી રહો તો એ પણ મોહનીય કર્મ જ બંધાય. શું થાય? એના બદલે માઇન્ડને કન્વર્ટ કરવા માટે પૂજા ભણાવવાની, ભગવાનની ભક્તિ કરવાની, જેથી મોહનીય કર્મ બંધાતા બંધ થાય અને આપણા કર્મ તૂટે એટલે પૂજા ભણાવવાની. પાછળવાળા સમજે એમ ના તો તમે જાતે ભણાવી લેજો, કહી દઉં. પાછળવાળા કંઈ નહીં સમજે, તમે જાતે જ ભણાવી લેજો. બહુ સમજવા જેવું છે. હા, તે મુનિ ભગવંત પૂર્વધર હતા ને છતાં પણ એમને ઊંઘ બહુ જ આવતી હતી. કામ પત્યું નથી, લાંબા થયા નથી. કામ પત્યું લાંબા થયા નથી. પૂર્વધર મહાત્મા હતા ને એમની આ દશા હતી. ગુરુ ભગવંત એમને વારંવાર ટોકતા હતા, કહેતા હતા, એટલે સાવધાન રહેતા હતા અને જાગતા હતા, પણ વળી પાછા ઊંઘી જતા. હવે આવું રોજ થવા લાગ્યું ને એટલે માણસ કંટાળે. આ મુનિ ભગવંત કંટાળ્યા. ગુરુ મહારાજ હવે મને નહીં કહેવાનું, તમારે બહુ થયું, મને બધી ખબર પડે છે. કે નહીં છોકરો આવું તમને? પપ્પા હવે મને બધી ખબર પડે છે. એમ શિષ્યએ કહી દીધું, ગુરુ મહારાજ મને બધી ખબર પડે છે, હવે તમે રોજ રોજ મને નહીં કહો. બધાને સામે મારું ઇન્સલ્ટ કરો તો ખરા, મારું અપમાન થાય છે. મને બધી ખબર છે, હું સાથે બરાબર કરું છું. હવે આવું ચાલ્યું. ગુરુ ભગવંતે કહેવાનું બંધ કર્યું એટલે ઊંઘ ઓર વધી, સ્વાધ્યાય ઘટ્યો. શું થયું? ઊંઘ ઓર વધી, સ્વાધ્યાય ઘટ્યો અને આની અસર બીજા સાધુ ઉપર પડે. એટલે ગુરુ મહારાજે વિચાર્યું કે આ સુધરે એમ નથી, એટલે એને એકલો મૂકીને ગુરુ મહારાજ શિષ્યો સાથે વિહાર કરીને જતા રહ્યા. પત્યું? હવે તો આઝાદી મળી ગઈ. હવે કોણ કે આંખની શરમ પણ ના રહી. એટલે વધારે આવશ્યક ક્રિયાઓ પણ ભૂલ્યા. ભાન હોય તો કરે, નહીં તો ઊંઘમાં જ બધું જાય. અને આમાં ને આમાં પૂર્વ ગ્રંથો જે ભણેલા હતા, પૂર્વધર મહાત્મા હતા ને, એ બધું પણ ભૂલી ગયા. જે મેળવેલું હતું એ પણ ગુમાવ્યું. આ નિદ્રાને પ્રચલા નિદ્રા કહેવામાં આવે છે. કઈ? પ્રચલા નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને થિણદ્ધિ, આવી 5 પ્રકારની નિદ્રા હોય છે. આ દર્શનાવર્ણીય કર્મના કારણે હોય છે. તો આપણે ભગવાનની એવી ભક્તિ કરીએ કે આપણું દર્શનાવર્ણીય કર્મ તૂટે અને આવો પ્રમાદ ન થાય, જેથી આપણા આત્માના કર્મ તૂટે અને આપણે મોક્ષે જઈએ. હા, આજના અત્યારના અભ્યાસના ગુરુભક્ત પરિવાર તરફથી હતા. બહુ સારી રીતે થઈ ગયા છે. અને આજના સાંજના અભ્યાસના રીટાબેન ગાંધી સત્વ તરફથી છે. તો ભાગ્યશાળી, તેમની ખૂબ ખૂબ અનુમોદના. આવતીકાલે 3જી બારીનો પ્રારંભ થશે. અને ભાગ્યશાળી ત્યાર પછીના બિયાસના 2 આવી ગયેલા છે. સવારનું બેસનું એક તપસ્વી તરફથી જ છે. શું નામ છે? જુલી એપાર્ટમેન્ટવાળા, શ્લેષા તરફથી છે, એમના પરિવાર તરફથી છે. સાંજનું બિયાસનું રેશમાબેન તરફથી છે. તો આ ત્યાર 4થી બારીના બેસનારા નામ લેવાના બાકી છે. જેની પણ ઈચ્છા હોય 4થી બારીનું સવારનું બેસનું તારીખો અહીં લખેલી છે. ભાગ્યશાળી વિચારતા રહેશો, તમે રહી જશો. લોકો બહારથી પૂછવા આવે છે. હવે સંઘ બહારથી પણ પૂછવા આવે છે કે સાહેબ બિયાસનું ક્યારે છે, એનો નકરો શું છે, કેટલા તપસ્વી છે, આવું બધું પૂછે. ઇવન પારણાની ઇન્ક્વાયરી પણ આવવા માંડી છે. સમજી ગયા? એટલે ભાગ્યશાળી તમે તમારી લક્ષ્મીનો સદવ્યય આ તપસ્વીના માટે કરી લેજો, એમાં ચૂકતા નહીં. ચાલો, અરે એક મિનિટ, ક્વિઝ જે રાખવી શ્રાવણ સુદ 5મની, એમાં કોઈ ગ્રુપ બનાવવાના નથી. ઇન્ડિવિજ્યુઅલ દરેકે સ્કોર કરવાનો અને એ પ્રમાણે ઇનામ આપવામાં આવશે. ચાલો.